નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવેલ રજૂઆત સફળ। ગુજરાતના ભાવિ શિક્ષકો માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે। છેલ્લા 15 વર્ષથી ચિત્ર અને સંગીતના શિક્ષકોની કાયમી ભરતી થવાની માંગ સતત સરકાર દ્વારા કરવામાં આવી રહી હતી અને વ્યાયામના શિક્ષકોની પણ એક માંગ હતી કે ભાઈ અમને અમારી કાયમી ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી સીધી ભરતી કરવામાં આવે। ગાંધીનગર ખાતે અનેક આના આંદોલન પણ થયા। પોલીસ અને ભાવિ શિક્ષકો વચ્ચે અનેક ઘર્ષણો પણ તમે જોયા હશે। છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી અને આ આંદોલનમાં ધારાસભ્ય તરીકે મારું પૂરું સમર્થન મેં જાહેર કર્યું હતું અને હું પણ આ આંદોલનમાં જોડાણો હતો। મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારું પ્રતિનિધિ મંડળ ભાવિ શિક્ષકો શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ દ્વારા લેખિત મૌખિક મારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને પણ રજૂઆત કરવામાં આવી હતી, શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રીના આદેશ અનુસાર કમિશનર શાળાના દ્વારા આજે મને એક પત્ર આપવામાં આવ્યો છે જેમાં હવે પછી શારીરિક શિક્ષણના ભાવિ શિક્ષકો, ચિત્રના શિક્ષકો, સંગીતના શિક્ષકો માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી અને સીધી ભરતી કરવામાં આવશે, જેનો પરિપત્ર મને આપવામાં આવ્યો છે। એટલે મારા ભાવિ શિક્ષકો માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે કે સતત 15 વર્ષની લડાઈનો આજે અંત આવશે અને હું પણ આ તકે માનનીય મુખ્યમંત્રી શ્રીનો ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તકે હજારો ભાવિ શિક્ષકો વતી એમનો હૃદયપૂર્વક આભાર માનું છું। માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈનો પણ આભાર માનું છું। માનનીય શિક્ષણ મંત્રીનો પણ આ તકે આભાર માનું છું કે 15 વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી થતી નથી અને એને અમારી રજૂઆત ધ્યાને લઈ અને કાયમી ભરતી કરવાનો આદેશ આપ્યો છે તે બદલ ગુજરાતના હજારો ભાવિ શિક્ષકો વતી રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કંજારિયા, બોટાદ।